હા ઉનાળાના લગન જાડા થઈ જાય. મારે તમને એક વાત પૂછવી હતી. પૂછ. આપણે લગનમાં ગયા ને વરઘોડિયા 4 જ ફેરા કેમ ફેર્યા? પેલા તો 7 ફેરા ફરતા. એનું કારણ છે, પેલા 7 અક્ષર વાળા હસબન્ડ નું ચાલતું હતું, હવે 4 અક્ષર વાળી વાઈફ નું ચાલે. આજ તો જામો પડી જવાનો છે ભાઈ. રવિવાર ને ઉપરથી આજ ગુજરાતની મેચ. આજ તો ગુજરાતને જ જીતવાનું છે. આ હું ભાઈ, મારે સિરિયલ જોવાનો ટાઈમ થઈ ગયો છે. મારી મેચ ચાલુ છે. મારે સિરિયલ છે જોવાની. મેચ સિરિયલ જોઈ લે. હું જોઈ લઉં? મારે ગલે જઈને મેચ જોઈ લે એમ કહું. આપણે તારે જો વોટ નહીં. હા તો ભલે. રવિવારે રજા ન આવતી તો સારું. આખો દી હું નકરી મેચ જોયા રાખો. કઈ કામ ધંધો કરો. હું ધંધો જ કરું છું. આ આઈપીએલ માં મેં સટ્ટો લગાડ્યો. સટ્ટો. આ સટ્ટા રમવામાં પહેરવા ચડાઈ નહીં રહી તમારા. તું આઈપીએલ જોતો પેલા, તને શું ખબર પડે આઈપીએલ માં? એમ તો ખબર પડે છે હો. તો મને ઈ કે આ વખતે આઈપીએલ માં કઈ ટીમ જીતશે? એટલે એમાં કઈ પૂછવાનું હોય? એમાં આપણી ઇન્ડિયાની ટીમ જ જીતવાની હોય. ये क्या है? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पे। આ છોકરાની પરીક્ષા પૂરી થઈ ગઈ. શું હવે ઉનાળાના વેકેશનમાં ફરવા ક્યાં જવાનું? ઓફિસે. ઓકે. હે ક્યાં જવાનું? ઓફિસે. કેમ ઓફિસે? હું ઉનાળાના વેકેશનમાં ફરવા જવાની વાત કરું છું. હા તો હું ઈ જ કહું છું, ઉનાળાના વેકેશનમાં ઓફિસે જવાનું છે. હું કઈ એની જેમ સ્કૂલે નથી જતો કે મારે ઉનાળાના વેકેશન આવે. કામે જાઉં છું. તો અઠવાડિયાની રજા મૂકી દેવાય. એ રજા વાળી આ માર્કેટમાં સ્થિતિ જોઈ. માર્કેટ ડાઉન છે, મંદી કેટલી છે. અત્યારે રજા ના મુકાય. તું આ ફરવા જવાનું સાઈડમાં મૂકી દે. ના હો, અમારે તો ઉનાળાના વેકેશનમાં ફરવા જવું જ છે. તમારે જવું હોય ને જાઓ. હાલે. તમારા ભાભીને ફોન કર્યો તો? હા કર્યો તો ને. શું થયું? એ તો તમને ખબર જ હોય ને શું થયું. એવું તો તમે શું કીધું તમારા ભાભીને કાલ? મારા ભાઈનો ફોન આવ્યો હતો કે તાર ભાભી કાલની બીમાર છે. પણ મેં તો ખાલી એટલું જ કીધું હતું કે તમારા નણંદબા છે ઉનાળાના વેકેશનમાં 1 મહિનો રોકાવા આવવાના છે. પપ્પા, હું મમ્મી મામાના ઘરે શ્રીલંકા જઈએ છીએ. રે વાહ મારા દીકરા, વાહ વાહ. ખુશ થા. પપ્પા, મમ્મી ને રાખો ને એટલે હું નાજીને ખુશ થઈ શકું. અરે હું ખુશ થાવ એટલે તમને બેન મોકલું છું. હું ઉનાળુ વેકેશન કરવા મારા બાન ઘરે જાઉં છું. મેસેજ આવે ને જેટલા એને કાયમસર રિપ્લાય આપ્યા કરજો. નહીતર આ સાવધાન ઇન્ડિયામાં એટલો એપિસોડ તમારો જ હશે.
હું વિચાર કરતી હતી કે ઉનાળુ વેકેશન ચાલે છે ને તો થોડાક દિવસ મારા બાન ઘર રહી આવું. बात तो सही है. ઉનાળાની ગરમીમાં તપવા થઈ જજો તૈયાર, કારણ કે આ વખતે ગરમી તોડી શકે છે તમામ રેકોર્ડ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. ઓહો, બહુ ગરમી છે ભાઈ. ને તું સાંભળ, પાણી પીધા કરજે ને જમવામાં ધ્યાન રાખજે તારું. અને મગજનું તો ખાસ ધ્યાન રાખજે પાછું. કેમ? હું કેમ? ભૂસામાં જલ્દી આગ લાગે. હું સાચું કહું, જ્યાં ભૂસું હોય ત્યાં આગ લાગવાની શક્યતા વધારે રહે. ઉનાળામાં તમે ગમે એટલો શેરડીનો રસ પીવો, કેરીનો રસ પીવો, છાશ પીવો કે પછી લીંબુ પાણી કે લચ્છી પીવો, પણ કલેજાને ઠંડક તો પૈડી પિયર જાય ને ત્યારે જ મળે હો. આ હું નથી કેતો, આ લોકો કે છે. આપણું નામ નો લેતા હો. હું બોલ્યા? કાઈ નહીં ભાઈ. હવે અને આ તું ચાલુ ચાર્જિંગ મોબાઈલ વાપરવાનું બંધ કર. કેમ? હું કેમ? ખીલે ઢોર બાંધ્યો હોય એવું લાગે. લાગે ને? કોમેન્ટ કરો. ભાઈ આ પહેલી ને છેલ્લી વાર સાંભળી લેજે, જો આ ઘરમાં રહેવું હોય ને તો સીધી રીતના રહેજે ભાઈ. મારે સવારમાં ગરમા ગરમ ચા ભાખરી જોઈશે, અને બપોરે ગરમા ગરમ શાક રોટલી દાળ ભાત અને હારે દહીં, અને સાંજે કઢી ખીચડી તો જોઈએ જ. અને જો આટલું ના થાય ને તો આ ઘરમાં રહેવાની જરૂર નથી. નહીં થાય ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. આવું એક રેલીમાં એક પતિ અને પત્નીને કહેતો હતો, હું હમણાં જ જોઈને આવ્યો. આવું કઈ પત્નીને કહેવાતું હશે? આવું થોડું કહેવાય. લાવ હું દાણા કાપી નાખું, તું બીજું કામ કર. ના હાજે વાસણ ને કિચન ની સફાઈ પણ હું કરી નાખીશ, બરાબર? હા, અને શાક બળી ન જાય ને એનું ધ્યાન રાખજો. હા રાખું રાખું, બરાબર, મસ્ત ધ્યાન રાખું. बच गया साला. એ તમારો મોબાઈલ જોયો છે? નથી મળતો. એ ભાઈ તારી આ ટેવ ક્યારે જાય? ક્યાં મૂકો? ને એક તો મોડું થાય છે અત્યારે જવામાં. તો ગોતવા લાગો ને જલ્દી મળી જાય. એટલે ક્યાં જોયો તો? ચાર્જિંગમાં નથી ને જોતો? ન્યાય નથી. તો આ તારા પર્સમાં છે કદાચ. પર્સમાં જો. આવડા મોટા પર્સમાં થોડોક મૂકું હું. તો બાથરૂમ ગઈ હતી ત્યાં બાથરૂમમાં જોયો? ના, ત્યાંય નથી. તો બેડરૂમમાં છે કદાચ. ત્યાં પણ જોયું, ન્યાય નથી. તો તું તારા પર્સમાં ચેક કર. તું પર્સમાં મૂકી મૂકીને ભૂલી જાશો. તમને ખબર જ હતી કે મોબાઈલ પર્સમાં છે તો પેલા નથી કહેવાતું? તમારા લીધે જ મોડું થયું. હાલો હાલો. હું આખો દિવસ ટીવી જોયા કરે છે. કઈ ઘરના કામ કરો. આવ ઉભા થાવ તો સોફા સાફ કરવા છે. ઉભા થાવ તો બેડશીટ બદલવી છે. સ્વેટર લાવો, ધોવાનું છે. લાવો જલ્દી. મશીનમાં નાખો. આપું. 1 મિનિટ ભાઈ ચાલુ રાખ. આ પંખો કોણે ચાલુ કર્યો? પોતું મારું છું, દેખાતું નથી? તેને હુકવા ચાલુ જ કરવો પડે ને. આ પડદા ઉતારજે તો. એ જોઈ નાખો. લે માતાજી, આ લે રિમોટ. તું ટીવી જોઈ લે, મારી ભૂલ થઈ ગઈ. જસુ બહુ ગરમી થાય છે, એસી લઈ આવો ને. એસી નહીં તો કુલર તો લઈ આવો. હા તો એસી નું પગાર ન હોય તો એક ટાવર ફેન લઈ લ્યો.
A few moments later. આપણે બહુ ભૂખ લાગી છે, જમવાનું બનાવ્યું?